નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમે જાણશો ગુજરાતના રાજનીતિમાં થતા અવનવા અનેક વિકાસ અને અનેક સંમેલનની વાતો. આજે આપણે વાત કરીશું ગાંધીનગરમાં યોજાયેલ સરપંચ સંમેલનની. સરપંચ સંમેલન એટલે ગુજરાતના વિકાસની અંદર એનો વધુ અને બહોળો પ્રગતિ થઈ શકે એટલા માટેનું એક સંમેલન. રાજ્ય સરકારના નવતર પ્રયોગનો કદાચ ગુજરાતના ગામડાઓને ખૂબ મોટો લાભ મળશે. 3400થી વધુ સરપંચ, રાજકોટ જિલ્લાના ફક્ત 91 સરપંચ, એટલે અનેક સરપંચો સાથેનું આ સંમેલન રાજ્યની અંદર એક મોટું સંમેલનની સાથે સાથે એક મોટો મેસેજ આપે છે. ગામડાનો વિકાસ, જે રીતે શહેરીકરણ વધી રહ્યું છે, કદાચ રાજ્ય સરકારનો આ નવતર પ્રયોગ શહેરીકરણને વધતા અટકાવશે. ગામડાનો વિકાસ થશે કારણ કે સરપંચનું સંમેલનની અંદર જે રીતે સરપંચોનું સન્માન થશે તેના કારણે સરપંચની વાત, સરપંચની ફરિયાદ અને પોતાના વિસ્તારનો જે પાયાનો વિકાસ છે તે રાજ્ય સરકાર સુધી પહોંચશે અને આ રીતે થશે ગામડાનો વિકાસ. તો જોયું, રાજ્ય સરકાર શહેરના વિકાસની સાથે હવે ગામડાનો વિકાસ પણ કરશે અને ગામડું પણ વિકાસ કરશે. જે વિકાસને ઝંખે છે એ ગામડાની અંદર વિકાસ જોવા મળશે. ત્યારે બનશે ને ગુજરાતનો આ વિકાસ મોડલ ગામડાઓનો પણ વિકાસ લઈને.